લગભગ 5 જેટલા નાના મોટા સાધનો અંદર ખાબક્યા હોય એવી વિગતો પ્રથમ પ્રાપ્ત થઈ છે. 3 જણના મૃત્યુ થયા છે, 5 જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને 5-6 જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને 5-6 સારવાર હેઠળ છે. આ બ્રિજ 1985માં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો, પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રીશ્રીએ એમના તબક્કે 212 કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે. એની કામ પ્રગતિમાં હતી, ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના હતા. આ બ્રિજની નિયમિત મેન્ટેનન્સ અને મરામત કરેલી હતી, પરંતુ આ કમનસીબ બનાવ અને ખૂબ દુઃખદ બનાવ બન્યો છે. મુખ્યમંત્રીશ્રીએ તો તમામ જે પણ કોઈ ટેકનિકલી ખામીવાળા અથવા તો જૂના બ્રિજો હોય તો એને રિયાલિટી ચેક કરવા માટે પણ કહ્યું છે અને એ કર્યા પછી આ બ્રિજને નવો બ્રિજ બનાવવા માટેની અમને સંમતિ આપી. તો હાલ તો પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે આ દુઃખદ કમનસીબ ઘટના હતી, પરંતુ એની પાછળનું પાપ કોનું? આખરે આ કોનું પાપ છે જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ? જર્જરિત પુલ તૂટ્યો તો એની પાછળ જવાબદાર કોણ? બ્રિજ જર્જરિત હતો તો કેમ બંધ ન હતો કરાયો? એ પણ મોટો સવાલ છે. નોંધનીય છે કે વરસાદી સિઝન છે, ચોમાસા પહેલા સમારકામ કેમ નહોતું કરવામાં આવ્યું એ પણ સૌથી મોટો સવાલ છે. ન્યૂઝ 18 આ સવાલ છે, ગંભીર સવાલ જે પૂછવા જ પડે. જર્જરિત પુલ તૂટવાની આ ગંભીર ઘટના બની છે ગંભીરા બ્રિજ પર, અને આ બ્રિજની જે હાલત છે એવું નથી કે અત્યારે વરસાદી સિઝનમાં બગડી છે. પહેલાથી જ આની હાલત ગંભીર પ્રકારની હતી. આ પહેલાથી જર્જરિત હાલતમાં હતો અને નવો બનાવવા માટે પૈસા પણ મંજૂર કરવામાં આવ્યા હતા. બ્રિજ બનાવવા માટે, નવા બ્રિજ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી. તેમ છતાં આ દુર્ઘટના સર્જાઈ. આમાં તંત્ર જવાબદાર છે, તંત્રએ જવાબદારી સ્વીકારવી પણ પડશે. હાલ અહીં બ્રિજ ધરાશાયી થયા બાદની જે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી છે, મળતી માહિતી અનુસાર જે રીતે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 3ના મોત થયા હોવાના સમાચાર છે. હજુ પણ આ સંખ્યા વધી શકે છે કારણ કે રેસ્ક્યુ કામગીરી સતત કરવામાં આવી રહી છે. વાહનો જે નદીમાં ખાબક્યા એમને બહાર કાઢવામાં આવી રહ્યા છે, સાથે જે મુસાફરો હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. 5ને બચાવી લેવામાં આવ્યા હોવાના પણ સમાચાર છે. ત્યારે હાલ આ મામલે આપણી સાથે કોંગ્રેસ નેતા અમીર રાવત જોડાઈ ગયા છે. અમીરબેન, આજે દુર્ઘટના સર્જાઈ, નોંધનીય છે કે એવી માહિતી મળી રહી છે કે આ બ્રિજ પહેલાથી જ ગંભીર હાલતમાં હતો, આ ગંભીરા બ્રિજ. તો આ દુર્ઘટના પાછળ આપના મતે જવાબદાર કોણ? સૌપ્રથમ તો ઓફિશિયલી હમણાં ઋષિકેશભાઈ પટેલે જે માહિતી આપી એ પ્રમાણે 3 લોકોના મૃત્યુ થયા છે અને 5 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ પ્રાથમિક અહેવાલ છે. જો નદીમાં પાણીનું સ્તર વધારે હોત તો હજી વધુ ગંભીર દુર્ઘટના થઈ હોત અને જાનહાનિનો આંકડો ખૂબ મોટો હોત. ઈશ્વર કરે કે હવે આપણે પ્રાર્થના કરીએ કે આનાથી વધુ કોઈ જાનહાનિ આ એક્સિડન્ટમાં ના થાય. 2023 થી અનેક વખત રજૂઆતો થઈ છે અને આ બ્રિજ જર્જરિત હોવાની વાતો થઈ છે અને તેમ છતાં રાજ્ય સરકારે આ બાબતે ગંભીરતા નથી દાખવી. નવા બ્રિજના પૈસા ફાળવી દીધેલા બનવાનો હતો, પણ જૂનાની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચેક કરી અને વાપરવા લાયક ના હોય કે એ ઉપયોગમાં યોગ્ય ના હોય તો એને બંધ કરી દેવાની ફરજ સરકારની હતી. સરકાર પોતાની ફરજમાંથી ચૂકી છે ને એમની ગંભીર બેદરકારી છે, જેના લીધે આજે અનેક લોકોના મૃત્યુ થયા છે. અને આ બેદરકારી બદલ સૌ પ્રથમ તો કન્સર્ન મિનિસ્ટર્સે રાજીનામા આપવા જોઈએ. અમારી ડિમાન્ડ એ છે કે આ જે બ્રિજ હોય એના પ્રોટોકોલ પ્રમાણે તમે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ દરેક ચોમાસા પહેલા તમામ બ્રિજોનો કરાવતા જ હોય છે, તો આ બ્રિજનો બી થયો હશે અને આ બ્રિજનો જો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટમાં કંઈક ગંભીર ભૂલો હોય તો જ તમે નવો બ્રિજ એપ્રુવ કર્યો હોય, તો ઇન ધેટ કેસ આ બ્રિજનો ઉપયોગ કેમ ચાલુ હતો અને વૈકલ્પિક વ્યવસ્થા કેમ કરવામાં આવી ન હતી? એટલે આ સરકારની એબ્સોલ્યુટલી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની બેદરકારીને લીધે આ એક્સિડન્ટ થયો છે અને એની નૈતિક જવાબદારી આરએનબીના મિનિસ્ટરે સ્વીકારવી જોઈએ અને એના પદ પરથી રાજીનામું આપવું જોઈએ. આ દુર્ઘટના કેમ બની છે એના માટે જે જવાબદાર લોકો છે તમામની બી ઇન્કવાયરી થવી જોઈએ અને આવી દુઃખદ દુર્ઘટના ધારાસભ્યશ્રી અને ત્યાંના સ્થાનિકોએ અનેક રજૂઆત કર્યા પછી બી થાય અને તેમ છતાં આના પર પગલાં ના લેવાય તો સરકારની ગંભીર બેદરકારીનું આ પરિણામ છે. એક બાજુ કરોડો રૂપિયાના નવા બ્રિજો સેન્કશન થતા હોય છે, બિનજરૂરી બ્રિજ જ્યાં લોકો વિરોધ કરતા હોય તો બી ફ્લાયઓવર લોકોના માથે થોપી દેવામાં આવતા હોય છે, અને બીજી બાજુ વર્ષો જૂના જે ખૂબ અગત્યના બ્રિજ છે જ્યાં લાખો વાહનો રોજ પસાર થતા હોય છે એવા બ્રિજને નેગ્લેક્ટ કરવામાં આવે છે.
તેમનું મેન્ટેનન્સ પ્રોપર નથી થતું. 40 વર્ષ જૂનો બ્રિજ હતો, પિરિયોડિકલી મેન્ટેન થવો જોઈતો હતો, અને 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીમાં જો બ્રિજની આ ખસ્તા હાલત થતી હોય, તમે જોશો તો જૂના બ્રિજો 100 વર્ષ ટકતા હોય એ રીતના બ્રિજો હોય છે જો પ્રોપર મેન્ટેનન્સ થતું હોય. તો આ મેન્ટેનન્સ નહીં કરવા માટે બી ભારતીય જનતા પાર્ટીની સરકાર જવાબદાર છે. નવા બ્રિજો માટે પૈસા ફાળવીને જૂનાને નેગ્લેક્ટ કરવાની એમની જે નીતિ છે એનું આ પરિણામ છે, ને આ 3 લોકોએ જીવ ગુમાવ્યો છે. અને નસીબ જોગ અત્યારે મહીસાગર નદીમાં ચોમાસામાં આ ટાઈમે તો બ્રિજને અડીને જતું હોય એટલું પાણી હોતું હોય છે. તો આ તો નસીબ છે ને, તો રેસ્ક્યુ ઓપરેશન અહીંયા નહીં પણ આપણે આગળ ખંભાતની ખાડીમાં કરવું પડે એ રીતની પરિસ્થિતિ થાય. બિલકુલ અમ્મીબેન, આ ઉપરાંત હજુ પણ આવા ઘણા બ્રિજ હશે જેને લઈને હવે જાગવાની જરૂર છે. તંત્રે આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે આપણી સાથે છોટાઉદેપુરથી સાંસદ જશુભાઈ જોડાઈ ગયા છે. જશુભાઈ રાઠવા જોડાયા છે. જશુભાઈ, ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે. પહેલા તો આટલી મોટી દુર્ઘટના, ગંભીર દુર્ઘટના સર્જાઈ ગંભીરા બ્રિજ પર, એને લઈને આપની પ્રતિક્રિયા? જી, ખૂબ મોટી દુર્ઘટના છે અને ખરેખર આ ઘટનાઓ કુદરતી રીતે આમ તો વરસાદ વધારે હોવાના કારણે બન્યું, અને પુલ પણ ખૂબ જૂનો છે એવું જાણવા મળ્યું છે. અને અત્યારે બચાવની કામગીરી ચાલી રહી છે અને વહેલી તકે બચાવ થાય અને તમામ લોકો બધે સુરક્ષિત રહે એવી એક મારી ઈશ્વરને પણ પ્રાર્થના છે, અને બધાના સહયોગથી એ લોકોનો બચાવ થાય એ વિનંતી છે. પરંતુ આ જે ઘટના ઘટી એ કેવી રીતે ઘટી, હું તો અત્યારે છોટાઉદેપુરથી 20 કિલોમીટર દૂર છું, આવવાનો પ્રયત્ન કરી રહ્યો છું ત્યાં સ્થળ ઉપર. જી જશુભાઈ, આપે જે વાત કરી, આપે દુઃખ વ્યક્ત કરી રહ્યા છો, બધાને દુઃખ છે, આપની વાત સાચી છે. પરંતુ જે રીતે આપે જણાવી રહ્યા છો કે વરસાદની સિઝનમાં આ જે બ્રિજ છે ધરાશાયી થયો છે, આ દુર્ઘટના સર્જાઈ છે, તો આ પહેલા કામગીરી જવી જોઈએ ને. આપના વિસ્તારમાં આવે છે બ્રિજ, તો આપણે જવાબદારી પણ લેવાની જરૂર હતી. પહેલાથી જ આ દુર્ઘટના ન બને એના માટે આપણી પાસે ઘણા બધા રસ્તા હતા, એ પહેલા જ લઈ લેવાની જરૂરત હતી. કેમ ન લેવાયા, એ મોટો સવાલ છે. બિલકુલ આપની વાત સાચી છે કે આના આગોતરું આપણે આયોજન કરવું જોઈએ, 100%ની વાત છે. પણ જે તે સરકારી વિભાગના લગતા વિભાગના જે લોકોએ લાગતા વળગતા અને જે સરકારમાં વ્યવસ્થિત રીતે જે વાત મૂકવી જોઈએ મૂકી શક્યા કેમ નહીં. પણ હું તો અહીંયાથી છોટાઉદેપુરથી મારે લગભગ 175 કિલોમીટર દૂર છે, એટલે સ્થળની સ્થિતિ શું છે, કેવી રીતે થયું છે, પૂરી જાણકારી મેળવીને આપણી સાથે વધારાની વાત કરી. જી આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હાલ જે રીતે સાંસદે જણાવ્યું કે હજુ એમની પાસે એટલી બધી માહિતી પહોંચી નથી, તેઓ માહિતી મેળવીને જણાવશે. પરંતુ આ જે દુર્ઘટના સર્જાઈ છે, આ ખૂબ મોટી દુર્ઘટના, અને હવે તો તંત્રે જાગવું જ પડશે, કારણ કે આ કોઈ એક બ્રિજ નથી કે જેની હાલત આવી હતી અને જેના કારણે એ તૂટી ગયું છે. આવા તો ઘણા બ્રિજ છે જેના મેન્ટેનન્સની જરૂર છે, જેને નવા બનાવવાની જરૂર છે, પરંતુ એ થતું નથી. આ ગંભીરા બ્રિજ તૂટતા હાલ જે માહિતી મળી રહી છે કે 3 લોકોના મોત થયાના સમાચાર છે. બની શકે કે આ આંકડો હજુ વધી શકે. 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 5 વાહનો ખાબક્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે. મહીસાગર નદી પર આવેલો આ ગંભીરા બ્રિજ કે જે તૂટી જવાના કારણે અહીં ખૂબ વાહન વ્યવહાર પણ ખોવાઈ ગયા છે.